પોરબંદર પંથકમાં જોરદાર વરસાદ થયો છે। હજુ પણ વરસાદ યથાવત છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। પોરબંદરના વનાળા વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં હજી પણ પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે। નજર પડે ત્યાં તમામ જગ્યા પર ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે। પોરબંદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અને આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં જે રીતે પોરબંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે જે પણ વિસ્તારમાં TV9ની ટીમ પહોંચી રહી છે તે દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાડી વિસ્તાર છે ને ખાડીમાં જે રીતે પાણી આવી રહ્યું છે ને આ તમામ પાણી છે તે ગેડ પંથકમાં જઈ રહ્યું છે ને ગેડ પંથકમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે। પોરબંદર જિલ્લાની અંદર જે ગેડ વિસ્તાર આવેલ છે તે ગેડ વિસ્તારમાં અત્યારે પાણી છે તે અનેક ગામ એવા છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું કે આ પ્રકારનો વરસાદ છે તેમને ક્યારેય જોયો છે ને અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। કાકા, આટલો વરસાદ, આમ તો છેલ્લા 24 કલાકમાં કેવો વરસાદ પડ્યો ને આવો વરસાદ ક્યારેય જોયો છે? અતિશય વરસાદ પડ્યો છે। આવો ક્યારેય અમે વરસાદ જોયો નથી। આજ 24 કલાકથી એવો ને એવો એકધારો વરસાદ પડી રહ્યો છે। કેટલી જનજીવન પર કેટલી અસર પડી રહી છે? અરે પોરબંદરના અંદર ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। આવી બહુ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે। આ જે પાણી છે આ પાણી ક્યાંથી આવે ને કઈ બાજુ આ પાણી જાય? અત્યારે ધરમપુર બાજુનું બધું પાણી આ રણમાં જાય છે। એટલે ગેડ વિસ્તારમાં પહોંચ્યા પાણી? હા। તમે શું કહેશો, આવો વરસાદ ક્યારેય જોયો છે આટલો વરસાદ? ના ના, આવો વરસાદ ક્યારેય નથી જોયો। અત્યારે કેટલી મુશ્કેલી પડી રહી છે? શહેરની શું સ્થિતિ છે? સિટીમાં અત્યારે એવું છે, કોઈ દી સિટીમાં જે ગલીઓમાં જે પાણી ભરાય કોઈ દી ભરાય નથી, એટલે બધી ગલીઓમાં ને ઘરોમાં ને બધીમાં પાણી ભરાયેલા છે। સિટીમાં દરેક જગ્યાએ પાણી ભરાયેલા જ છે સિટીમાં પણ। આવો વરસાદ પહેલી ફેરી છે, કાલનો ચાલુ છે 24 કલાકથી। છેલ્લા 24 કલાકથી છે તે વરસાદ ચાલી, તમે શું કહેશો કયા પ્રકારની સ્થિતિ છે? અત્યારના સિટી બહુ ગંભીર છે, કેમ કે આપણે બોખેરા વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ એવા પાણી છે કે બાઇકો કે કાર કે કંઈ નીકળી શકે એમ જ નથી। એવા ક્યાં ક્યાં વિસ્તાર છે પોરબંદરના? ઘણા વિસ્તાર છે, સુદામા ચોક છે, બોખીરા છે, છાયા છે। છાયામાં બહુ વરસાદ પડે છે ને એમાં પાણી બહુ ભેગું થાય છે, માણસોને બહુ તકલીફ પડે છે। રોકડિયાના હનુમાન બાપાનું મંદિર છે આગળ, ત્યાં પણ પાછળની સાઈડ બહુ તકલીફ પડી રહી છે માણસોને। એટલે જે મોટાભાગના ઘરોની અંદર પાણી છે? હા, ઘરોની અંદર ગોઠણ લગીને પાણી ભરાયેલા છે, રોકડિયા હનુમાન સાઈડ પાછળની સાઈડ। પણ એટલે જે પોરબંદરની અનેક એવી સોસાયટી છે, છાયા સોસાયટી છે, રોકડિયા, જે હનુમાનજી મંદિરની જે વિસ્તારની સોસાયટીઓ છે ત્યાં ઘરની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। લોકોની ઘરવકરી છે તે પડી છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ક્યારેય ન જોયો હોય તેટલો વરસાદ છે તે છેલ્લા 24 કલાકમાં વરસી રહ્યો છે। હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ તમારી જ્યાં પણ નજર પડશે ત્યાં આ પાણીનો પ્રવાહ છે, જે પ્રવાહ છે તે અત્યારે ગેડ વિસ્તારમાં આ પાણી છે તે પહોંચે છે ને તેના કારણે ગેડ વિસ્તાર છે તે પણ જળબંબાકાર થયો છે। હવામાન વિભાગે પોરબંદરમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને અત્યારે પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને કારણે પોરબંદરના હાલ બેહાલ થઈ ગયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર।